છે એક બીડી દાદા ઉર્ફે મનીષ નામનો લુખ્ખો એ વેપારીને ધમકી આપી રહ્યો છે. વેપારીને ધમકી આપી ખંડણીની માંગ કરી રહ્યો છે. આ લુખ્ખાને કારણે સ્થાનિક લોકો પણ પરેશાન છે. આ બીડીએ 2 દિવસ પહેલા એક વેપારી પાસે 2.5 લાખની ખંડણી માંગી છે. ત્યારે કોણ છે કુબેરનગરનો આ લુખ્ખો અને કેમ પોલીસ કાર્યવાહી કરતી નથી, આવો જોઈએ. ખંડણીખોરની દાદાગીરી, વેપારીઓ પરેશાન, બીડી દાદાની લુખ્ખાગીરી. અમદાવાદમાં ખંડણીખોરનો આતંક અને દાદાગીરી સામે આવી. વિડીયોમાં જોવા મળતા આ શખ્સ બીડી દાદા ઉર્ફે મનીષ છે. ખુદને કુબેરનગરનો દાદા સમજતો આ આરોપી વેપારીઓને ફોન પર ધમકી આપીને ખંડણીની માંગણી કરે છે. સમગ્ર બનાવની વાત કરીએ તો કુબેરનગરમાં કાપડનો ધંધો કરતા વેપારી કિશનચંદ ધનવાણીને આ ખંડણીખોર બીડી દાદા ઉર્ફે મનીષે ફોન કરીને ધમકી આપીને રૂપિયા 2.5 લાખની ખંડણી માંગી હતી. પરંતુ વેપારીએ ખંડણી નહીં આપતા આરોપીએ એક વિડીયો બનાવીને ધમકી આપી હતી, જેથી વેપારીઓ ભયભીત થઈ ગયા હતા અને તેમને સરદારનગર પોલીસ સ્ટેશનમાં ખંડણીખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પૂરા મામલે વેપારી શું કહે છે તે જાણીએ. ये पहले भी कर चुका है, पर क्या डर की वजह से हमारे समाज के लोगों ने उसको कुछ फरियाद नहीं की. पर आज जो ये पानी सिर से ऊपर निकल चुका है, ये जो कर रहा है ये बंदा, ये बिल्कुल लुखे टाइप का आदमी है. और ये जो दारू का धंधे से जो जब उसको नुकसान या कुछ भी पड़ता है तो इस तरीके से धमकियां देके पैसे वसूली करता है. પણ અમદાવાદ સિટીની અંદર એ વેપારીઓની સમુદાયની વચ્ચે એકદમ સેન્ટર ઉપર જે કે નરોડા વિધાનસભાના સરદારનગર કુબેરનગર જે વિસ્તાર છે એ વેપારીઓના ગઢ છે અને આ વેપારીઓની વચ્ચે કોઈ આવી પ્રકારના ખંડણી માંગતા હોય તો ભવિષ્યમાં આ લોકો વેપારીઓ ધંધો નહીં કરે, બીજો વિસ્તાર એ લોકોને પકડવું પડશે. તો મારા તો પ્રશાસનથી એવું કહેવાનું છે કે આવા ક્રિમિનલ ધંધા કરવા વાળાની પાસે તડીપાર કે પાસા કે જે તે પ્રશાસનથી લાગતું હોય એ એની ઉપર કાર્યવાહી થવું જોઈએ. બીડી દાદા ઉર્ફે મનીષ કોણ છે? બીડી દાદા ઉર્ફે મનીષ કુખ્યાત આરોપી છે. દારૂના ધંધા અને આર્મ્સ એક્ટના ગુના પણ નોંધાયા છે. મોબાઈલમાં ધમકી ભર્યા વિડીયો બનાવીને વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવે છે. આ પ્રકારે અનેક વેપારીઓ પાસેથી પૈસા પડાવ્યા હોવાનું ખુલ્યું છે. આ કુખ્યાત આરોપીના ત્રાસથી વેપારીઓ પરેશાન થઈ ગયા હતા. વેપારી એસોસિએશન દ્વારા વેપારીઓના રક્ષણ માટે પોલીસને રજૂઆત કરી હતી. આ આરોપીએ અગાઉ પણ એક વિડીયો બનાવીને પોલીસ અને નેતાઓને ધમકી આપી હતી, જે વિડીયો પણ વાયરલ થયો હતો. કુબેરનગર અને સરદારનગરમાં દાદા બનીને પોતાનો રોફ જમાવનાર આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે. तो फिर सुबह में मुझे भी कॉल किया, मेरे नंबर से उसको कॉल किया, मुझे भी कॉल किया उसने, भाई तूने पैसे क्यों नहीं भिजवाया, भाई तूने अंकल के लिए फोन किया था. मैंने बोला भाई तू हमारे पास पैसे मांगता थोड़ी ना है. बोले मेरा काम ही है, तू मेरे को जानता नहीं है, मैं बीड़ी दादा हूँ. ठीक है अभी तो फिर हम पुलिस स्टेशन में गए, ये फरियाद की है. तो मैडम हम यही रिक्वेस्ट है जल्द से जल्द वो पकड़ा है और जल्द से जल्द उसको सजा मिलनी चाहिए. એટલે અત્યારે તો પ્રાથમિક જે છે સમાજના અન્ય માણસોને પણ આ રીતે ફોન કરીને ડિમાન્ડ કરતો હોય એવું ધ્યાને આવેલું છે ફરિયાદીના કહેવા મુજબ. બાકી હજી સુધી આ ફરિયાદ આપવા પહેલા જ વ્યક્તિ આવ્યા છે આપણે કિશનચંદ, પણ એ સિવાય બી અમુક માણસોને એમના કહેવા મુજબ કે અમુક અન્ય માણસોને પણ આ રીતે અવારનવાર રાતના મોડી રાતના સમયે આ રીતે ફોન કરીને ડિસ્ટર્બ કરીને આ રીતે પૈસાની ડિમાન્ડ કરતો હોય છે. ક્યારે ઝડપાશે બીડી દાદા ઉર્ફે મનીષ? સરદારનગર પોલીસ વેપારીની ફરિયાદ લઈને આરોપી બીડી દાદા ઉર્ફે મનીષ વિરુદ્ધ ગુનો નોંધીને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ આરોપી ઉપરાંત અન્ય કોઈ ખંડણીખોર સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. જો પોલીસ એક લુખ્ખાની ધરપકડ કરે તો બીજા અનેક વેપારીને શાંતિ થઈ જાય તેવું છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.